આ વિડીયોમાં એકદમ પોચા રૂ જેવા શાકભાજીથી ભરપૂર ટેસ્ટમાં બેસ્ટ અને 5 કલાક પછી ખાય તોય કોરા ના લાગે એવા રવાના ઢોકળા બનાવવાની રીત બતાવી છે ફ્રેન્ડ્સ. તો ફટાફટ વિડીયો જોઈ ઘરે બનાવો અને લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 1 કપ જેટલો રવો લીધો છે. જે આવા ઝીણા દાણા વાળો આવે છે તે લેવાનો. મોટા દાણા વાળો સૂજી કહેવાય. તેને એક બાઉલમાં લઈએ. 1 કપ રવા સામે અડધો કપ મીડિયમ ખાટું હોય ને તેવું દહીં લઈએ છીએ. બહુ વધારે ખાટું નહીં લેવાનું, કેમ કે દહીં જ્યારે ઢોકળા બનશે ત્યારે ગરમ થશે ને તો ઢોકળામાં ખટાશ વધી જશે. જો તમને ખટાશ પસંદ છે તો તમે ખાટું દહીં વાપરી શકો છો. બંનેને આપણે મિક્સ કરીએ. 1 કપ રવા સામે અડધો કપ દહીં નાખ્યું અને અડધો કપ અત્યારે પાણી એડ કરીએ છીએ. પછી આપણને જરૂર લાગશે તો બીજું પાણી એડ કરીશું, કેમ કે રવો ઘણીવાર અલગ અલગ પાણી શોષે છે. અત્યારે બંને મિક્સ થઈ ગયું છે પણ ઘણું ઘાટું બેટર છે. તો બીજું અડધો કપ પાણી લીધું છે, તેમાંથી પહેલા અડધું જ પાણી એડ કરું છું. સાદા ઢોકળાને આપણે વધારે પોષણવાળા બનાવવા અત્યારે શાકભાજીનો પણ ઉપયોગ કરશું. તમે જુઓ, મેં અત્યારે અડધું પાણી નાખ્યું પણ હજી બેટર થોડું થીક છે. તો બીજું આપણે જે પાણી લીધું હતું તેમાંથી નાખીએ. ટોટલ અત્યારે મેં પોણો કપ જેટલું પાણી એડ કર્યું છે અને અડધો કપ દહીં હતું. અત્યારે તમે જુઓ પ્રોપર કન્સિસ્ટન્સી છે. બેટર આવી રીતે રિબિનની જેમ પડે છે. એકદમ જાડું એટલે એકદમ થીક નથી અને એકદમ પતલું પાણીદાર નહીં રાખવાનું. જો પાણી વધારે હશે ને બેટર બનાવ્યું ને તો આપણા ઢોકળા ફૂલશે નહીં, જે પોચા બેસેલા બનશે. અને વધારે ઘાટું હશે તો ઢોકળા બહુ ડ્રાય અને ગળામાં ખૂંચે તેવા બનશે. રવાને પલળવા માટે આપણે 10 મિનિટનો રેસ્ટ આપીએ. બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી ફ્રેન્ડ શાકભાજીને સમારી લેવાના. અત્યારે મેં અડધો કપ જેટલી બાફેલી મકાઈ લીધી છે, 1/4 કપ જેટલા કેપ્સિકમ લીધા છે અને 1 ટમેટું છે જે 1/4 કપ જેટલું છે. તમને આમાં ડુંગળી ભાવતી હોય તો તમે ડુંગળી પણ એડ કરી શકો છો અને શાકભાજી તમે બીજા પણ ઉમેરી શકો છો, જેવા કે દૂધી, વટાણા, ગાજર બધું એડ કરી શકો છો જે તમને ભાવતું હોય. ઢોકળાને બહુ સારો સ્વાદ દેવા માટે આપણે 2 લીલા મરચા અને 1 ઇંચ આદુના ટુકડાની પેસ્ટ બનાવીએ. જો તમને લસણ પસંદ છે તો તમારે અત્યારે 3-4 કળી લસણ પણ એડ કરવાનું, તો પણ સારો ટેસ્ટ લાગશે. બીજી સાઈડ આપણે એકદમ સ્લો ગેસે પાણી પણ ગરમ થવા મૂકીએ. સ્ટીમરની અંદર પાણી એડ કરીએ. જે સ્ટીમરની લાઈન છે તેનાથી અડધું પાણી લીધું છે. ક્ષારના ડાઘા સ્ટીમરમાં ના લાગે તેની માટે 1 સ્લાઇસ લીંબુ એડ કરીએ. ગેસની ફ્લેમ અત્યારે સ્લો રાખીએ છીએ. બેટરે રેસ્ટ કરી લીધો છે. આપણે ખોલી લઈએ અને હલાવીએ. અત્યારે પહેલાથી થોડી થીક કન્સિસ્ટન્સી છે પણ હજુ આપણે પાણી એડ નથી કરવાનું. જરૂર પડશે તો શાકભાજી એડ કર્યા પછી આપણે 1 ચમચી પાણી એડ કરશું. આ બેટરને તમારે અડધી કલાક સુધી રેસ્ટ નથી આપવાનો. ફ્રેન્ડ્સ, આપણને એમ થાય બેટર તો જેટલું પલળશે તેટલા ઢોકળા સારા, પણ તેવું નથી. રવો બહુ વધારે વાર પલળશે ને તો ઢોકળા ચીકાશ પડતા બનશે અને બિલકુલ ફૂલશે નહીં. તો તમારે આને 10 જ મિનિટનો રેસ્ટ આપવાનો છે. 10 મિનિટમાં બેટર પ્રોપર થઈ જશે. હવે શાકભાજી એડ કરીએ. આદુ મરચાની પેસ્ટ એડ કરીએ. અડધી ચમચી મીઠું એડ કરીએ. તમે તમારા ટેસ્ટે પ્લસ માઇનસ કરી શકો છો. અને મીઠું આપણને પાછળથી જરૂર લાગે તો આપણે ઉમેરી શકીએ છીએ, કાઢી નહીં શકીએ તો પહેલા ઓછું જ નાખવાનું. હવે આ બધું આપણે મિક્સ કરીએ. શાકભાજી સરસ મિક્સ થઈ ગયા છે. જનરલી આપણે ઢોકળા બનાવીએ ત્યારે બેટર બને એટલે સ્ટીમ કરી દે અને પાછળથી આપણે વઘાર એડ કરીએ છીએ. ત્યારે કેવું થાય છે ફ્રેન્ડ્સ કે વઘાર ઉપર રહે છે, ઢોકળા અંદરથી થોડા ફીકા ને કોરા રહે છે, કેમ કે ઢોકળાની અંદર તેલ નથી જતું અને ટેસ્ટ નથી જતો. તો આપણે અત્યારે અંદર વઘાર કરી જેથી ઢોકળા લાંબા સમય સુધી એકદમ સરસ સોફ્ટ રહેશે, ખાવામાં બિલકુલ ગળે નહીં લાગે અને ટેસ્ટ બહુ જ સારો લાગશે. તમે ટિફિનમાં લઈ ગયા હશો ફ્રેન્ડ્સ ઢોકળાને 3-4 કલાક પછી પણ ખાશો ને તો પણ એકદમ સોફ્ટ રહેશે. જે થાળીમાં કે મોલ્ડમાં તમારે ઢોકળા બનાવવાના છે તેને આપણે તેલથી ગ્રીસ કરીએ. અહીંયા બહુ વધારે તેલ નહીં લેવાનું, નહીં તો ઢોકળા નીચેથી ના ફૂલે. વઘારિયામાં 2 ચમચી તેલ લઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. આ બધી પ્રોસિજર કરીએ ને ફ્રેન્ડ્સ ત્યારે સ્ટીમરનું પાણી ગરમ થવા રહેવા જ દેવાનું, કેમ કે પછી આપણે તરત જ ઢોકળા મૂકવા પડશે. તો સ્ટીમર રેડી હોવું જરૂરી છે. 1 નાની ચમચી રાઈ એડ કરીએ.
ફ્રેન્ડ્સ, તમે આ રેસીપી કયા સિટીઝમાંથી જુઓ છો તે પણ મને ચોક્કસ જણાવજો, અને તમારા ઘરે આ ઢોકળા બનાવ્યા પછી કેવા લાગ્યા તે પણ મને જરૂર કોમેન્ટ સેક્શનમાં જણાવજો. રાઈ થોડી થાય પછી 1 ચમચી તલ એડ કરીએ. તમને લીમડો ભાવતો હોય તો તમે સમારીને લીમડો પણ એડ કરી શકો છો. અને 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીએ. આપણો વઘાર એકદમ સરસ થઈ ગયો છે. રાઈ પણ સરસ ફૂટી ગઈ છે. ગરમ ગરમ વઘારને આપણે ઢોકળામાં એડ કરીએ. અત્યારે એટલી મસ્ત સુગંધ આવી ને વઘારની. બધું સરસ મિક્સ કરી દઈએ. આવું આપણે શેમાં કરીએ છીએ? જ્યારે આપણે હાંડવો બનાવીએ ને ત્યારે પણ આ રીતની પ્રોસીજર કરીએ છીએ. આ ટાઈમે તમે બેટર ટેસ્ટ કરી શકો છો. તમારા ટેસ્ટે તમને મીઠું કે કંઈ પ્લસ કરવું હોય તો અત્યારે કરી શકો છો. આપણે અત્યારે ઢોકળાને ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ, તો અંદરથી સરસ ચડે, ચીકાશ ના પકડે અને સરસ ફૂલે અને જાળીદાર બને તેની માટે આપણે ઈનો એડ કરીએ છીએ. ઈનો હંમેશા પાઉચનો ફ્રેશ વાપરવાનો, જેથી તેનો પાવર સારો હોય. બોટલમાં ઘણીવાર લાંબો ટાઈમ પડ્યા રહે પછી સરખા ફૂલતા નથી. ઈનોને એક્ટિવેટ કરવા 1 ચમચી પાણી એડ કરીએ. મેં કન્સિસ્ટન્સી પહેલા સેટ નથી કરી ફ્રેન્ડ્સ, કેમ કે આપણે પાછળથી 1 ચમચી પાણી એડ કરવાનું હતું. અત્યારે હવે પરફેક્ટ કન્સિસ્ટન્સી થઈ ગઈ છે અને સરસ બેટર ફૂલી પણ ગયું છે. આ ટાઈમે હવે આ બેટરને આપણે રેસ્ટ નથી આપવાનો, તરત જ આપણે ઢોકળા સ્ટીમ થવા મૂકવાના છે. આવી રીતે કોઈ જાળી હોય તે પણ મૂકી અને ઢોકળા સ્ટીમ થવા મૂકી શકો છો. હવે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી નાખવાની છે અને 15 મિનિટ સુધી આપણે ઢોકળાને ચડવા દઈએ. વચ્ચે આપણે ખોલીને ચેક નથી કરવાના, નહીં તો સરખા ફૂલશે નહીં. હવે 15 મિનિટ પછી આપણે ઢોકળાને ખોલીને ચેક કરીએ. વાવ ફ્રેન્ડ્સ, એકદમ સરસ ફૂલી ગયા છે, તમે જોઈ શકો છો. ચપ્પુ નાખીને આપણે ચેક કરવાનું. જો અહીંયા ભીનો લોટ જેવું લાગે તો રેડી નથી, પણ અત્યારે બિલકુલ ભીનું નથી, લોટ જેવું, તો અત્યારે ઢોકળા રેડી થઈ ગયા છે. આ જુઓ ફ્રેન્ડ્સ, જેટલા આપણે ઢોકળા મૂક્યા હતા ને તેનાથી ડબલ ફૂલી ગયા છે અને અડો ને તો એકદમ પોચા પોચા મસ્ત ઢોકળા છે. હવે ઢોકળાને ઉપરથી બહુ સારો સ્વાદ દેવા માટે 1/4 ચમચી ચાટ મસાલો એડ કરીએ છીએ અને 1/4 ચમચી લાલ મરચું એડ કરીએ. બંનેને સરસ મિક્સ કરી દઈએ. ચાટ મસાલાથી ઢોકળાની ઉપર બહુ સારો ટેસ્ટ આવશે. હવે ઢોકળા ઉપર આપણે 1 ચમચી તેલ એડ કરીએ અને સરસ સ્પ્રેડ કરી દઈએ. આવું કરવાથી ફ્રેન્ડ્સ ઢોકળા ઉપરથી બિલકુલ કોરા ને ડ્રાય નહીં થાય, એકદમ સરસ મોઇસ્ટ રહેશે. હવે ઉપરથી આપણે બનાવેલો મસાલો સ્પ્રિંકલ કરીએ. બાળકોને પણ આ ઢોકળા બહુ જ ભાવશે. ઢોકળાને કટ કરીએ. વાવ ફ્રેન્ડ્સ, તમે ચપ્પુ અંદર જાય છે ત્યાં જ જુઓ કેટલા સોફ્ટ છે. એકદમ પોચા રૂ જેવા બન્યા છે અને અંદરથી પણ તમે ચપ્પુ જ્યારે કાઢો છો ને ત્યારે જુઓ બિલકુલ ચોટતું નથી, પ્રોપર ચડી ગયા છે. નહીં તો એવું થાય ઘણી વખત નીચેથી કાચું લાગે. હું તમને કાઢીને પણ બતાવું કેટલા પોચા ઢોકળા બન્યા છે. એકદમ મસ્ત પોચા છે, પૂરા જાળીદાર છે. તમે અંદરથી પણ જુઓ પૂરા ચડી ગયા છે.